નમસ્કાર મિત્રો, હેલ્થ હબ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે રોજ ભોજનમાં જે લીલું મરચું તમે સ્વાદ માટે ખાઓ છો તે તમારા શરીર માટે વરદાન પણ સાબિત થઈ શકે છે અને ગંભીર નુકસાન પણ કરી શકે છે? જી હા, લીલા મરચાં માત્ર તીખાશ નથી આપતા, પણ તમારા બ્લડ સર્ક્યુલેશનથી લઈને મગજની શાંતિ સુધી અસર કરે છે। આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે લીલા મરચાં ખાવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે, કયા લોકોએ ભૂલથી પણ તેને અડવું ન જોઈએ અને આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હૃદયમ તેના વિશે શું કહે છે। આ માહિતી એટલી મહત્વની છે કે જો તમે તેને અડધેથી છોડી દીધી તો કદાચ તમે તમારા સ્વાસ્થ્ય સાથે મોટું જોખમ લઈ રહ્યા છો। તેથી વિડીયોને અંત સુધી પૂરો જોજો અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોવ તો અત્યારે જ હેલ્થ હબ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન દબાવી દો, જેથી સાચી સ્વાસ્થ્ય માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું હેલ્થ હબ ગુજરાતીના આ અત્યંત ખાસ વિડીયોમાં। મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે લીલા મરચાં ખાવાથી આપણા શરીરની અંદર કેવા પ્રકારના ફેરફારો થાય છે, તેના કયા કયા અદ્ભુત ફાયદા હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે કયા કયા લોકોએ લીલા મરચાંનું સેવન ન કરવું જોઈએ અને તેની પાછળ શું કારણો હોય છે। અવારનવાર આપણે ઇન્ટરનેટ કે યુટ્યુબ પર વિડીયો જોઈને એ માની લઈએ છીએ કે ગ્રીન ચીલી એટલે કે લીલા મરચાં ખાવા આપણી હેલ્થ માટે ફાયદાકારક હોય છે, પરંતુ વાસ્તવમાં આ દરેક વ્યક્તિ માટે સાચું હોતું નથી। ખાસ કરીને પિત્ત પ્રકૃતિવાળા લોકો માટે, જેમના શરીરમાં પહેલાથી જ વધારે ગરમી બનતી રહે છે, તેમણે લીલા મરચાંનું સેવન કરતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ। એટલા માટે એ ખૂબ જરૂરી છે કે આવા લોકોએ સારી રીતે સમજી લે કે લીલા મરચાંનું સેવન કઈ રીતે અને કેટલી માત્રામાં કરવું યોગ્ય રહે છે। હું તમને આ બધી માહિતી આપણા આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હૃદયમના આધારે વિગતવાર જણાવીશ, એટલા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જોજો। અને હા, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે તેનાથી અમને કોઈ પૈસા નથી મળતા, પરંતુ તમારી એક લાઇક અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે। સાથે જ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવીને નોટિફિકેશન્સ પર ક્લિક કરી દો, જેથી અમારા દરરોજ આવતા નવા વિડીયોની જાણકારી સીધી તમારા મોબાઈલ સુધી પહોંચી શકે। જુઓ મિત્રો, આજના સમયમાં આપણી લાઇફસ્ટાઇલ, આપણું ખાનપાન અને આપણી આખી દિનચર્યા પહેલાંના સમયની સરખામણીમાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। હવે આપણું ખાવાનું બિલકુલ પણ સંતુલિત રહ્યું નથી અને મોટાભાગના લોકો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનું વધારે સેવન કરવા લાગ્યા છે, જેમ કે પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને જાતજાતની મસાલેદાર ચાટ। આ વસ્તુઓના સ્વાદ ભલે આપણને સારો લાગે છે, પરંતુ જો તમે થોડું ધ્યાનથી વિચારો તો સમજમાં આવશે કે આ બધું આપણા શરીર માટે કેટલું નુકસાનકારક છે। તેની સાથે જ આજકાલ લોકો મોડી રાત સુધી જાગતા રહે છે, સમયસર સૂતા નથી અને સવારે પણ મોડા ઉઠે છે। આયુર્વેદ અનુસાર જો તમે રાત્રે 9 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યાની વચ્ચે સારી ઊંઘ લો છો અને શરીરને પૂરો આરામ આપો છો, ત્યારે જ તમારી બોડીનું યોગ્ય રીતે ડિટોક્સિફિકેશન થાય છે। પરંતુ જ્યારે તમારું ખાવાનું સાચું હોતું નથી, સૂવા અને ઉઠવાનો સમય બગડેલો હોય છે અને તમે કોઈ વ્યાયામ પણ કરતા નથી, તો શરીરમાં સમસ્યાઓ થવી બિલકુલ નક્કી છે। પહેલાંના સમયમાં લોકો યોગ અને પ્રાણાયામ કરતા હતા, ઘરના ભારે કામ કરતા હતા, ખેતીવાડીમાં મહેનત કરતા હતા અને પ્રકૃતિના 5 તત્વો જેવા કે માટી, પાણી, હવા, આકાશ અને અગ્નિના સંપર્કમાં રહેતા હતા। તે સમયનું વાતાવરણ પણ ખૂબ શુદ્ધ અને સાફ રહેતું હતું, પરંતુ આજના સમયમાં ન તો એ જીવનશૈલી બચી છે અને ન તો પ્રકૃતિ સાથે જોડાણ રહી ગયું છે। આનું પરિણામ એ છે કે આજે લોકો વાળ ખરવાની સમસ્યા, ડિપ્રેશન, એન્ઝાયટી, આંખોની રોશની ઓછી થવી, સમય પહેલાં વાળ સફેદ થવા, શરીરમાં નબળાઈ અને અનેક પ્રકારની બીમારીઓથી પરેશાન થઈ રહ્યા છે। ત્યારબાદ લોકો કોઈ ગુરુજી પાસે જડીબુટ્ટી કે આયુર્વેદિક મેડિસિન માંગે છે અથવા ઘરેલું નુસ્ખા પૂછે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે જ્યાં સુધી તમે તમારી લાઇફસ્ટાઇલ ઠીક નહીં કરો, ત્યાં સુધી કોઈ પણ દવા તમને પૂરો ફાયદો આપી શકે નહીં। આમાં તમારી ઊંઘ, તમારો ખોરાક, તમારો વ્યવહાર, તમારો ગુસ્સો અને લોકો સાથેનો તમારો વ્યવહાર કેવો છે, આ બધી વસ્તુઓ સામેલ હોય છે। હવે વાત કરીએ લીલા મરચાં વિશે, જ્યાં યુટ્યુબ અને ઇન્ટરનેટ પર તમને અનેક વિડીયો મળી જશે જેમાં તેના ફાયદાઓ વિશે જણાવવામાં આવે છે। એ વાત સાચી છે કે આયુર્વેદમાં લીલા મરચાંના અનેક લાભ બતાવવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે એ પણ સ્પષ્ટ લખ્યું છે કે વાત, પિત્ત અને કફ આ ત્રણેય પ્રકૃતિઓને ધ્યાનમાં રાખીને જ એ નક્કી કરવું જોઈએ કે કોણે લીલા મરચાં ખાવા જોઈએ અને કોણે બિલકુલ ન ખાવા જોઈએ।
ઉદાહરણ તરીકે, જે લોકોને ખૂબ વધારે ગુસ્સો આવે છે, જેમને ટેન્શન કે ડિપ્રેશનની સમસ્યા વધારે રહે છે, જેમના વાળ સમય પહેલાં સફેદ થઈ રહ્યા છે, જેમને જલ્દી વૃદ્ધાવસ્થા આવવાના લક્ષણો દેખાઈ રહ્યા છે, અથવા જેમને વારંવાર માથાનો દુખાવો, પેટમાં બળતરા અને કબજિયાતની સમસ્યા બનેલી રહે છે, આવા પિત્ત પ્રકૃતિવાળા લોકોને લીલા મરચાં અને લાલ મરચાં પાવડર બંનેનું સેવન ખૂબ ઓછું કરવું જોઈએ, અને વધુ સારું એ છે કે બંનેનું સેવન એકસાથે બિલકુલ ન કરો. જે લોકોને પાઇલ્સ એટલે કે હરસની સમસ્યા છે, તેમના માટે પણ લીલા મરચાં હાનિકારક સાબિત થઈ શકે છે. એવી જ રીતે જેમના ચહેરા પર વારંવાર પિમ્પલ્સ, ડાઘ ધબ્બા કે નાના નાના દાણા નીકળતા રહે છે, ખાસ કરીને જેમની સ્કિન ઓઇલી હોય છે, એવા યુવાનોએ પણ લીલા મરચાંથી દૂરી બનાવીને રાખવી જોઈએ. આયુર્વેદ અનુસાર લીલા મરચાંને નેગેટિવ પ્રાણિક ફૂડ એટલે કે તામસિક ભોજનની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે, જ્યારે સાત્વિક ભોજનમાં આનો સમાવેશ કરવામાં આવતો નથી. આ જ કારણ છે કે મોટી મોટી આધ્યાત્મિક સંસ્થાઓમાં લીલા મરચાંનો ઉપયોગ ખૂબ ઓછો કરવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારો સ્વભાવ શાંત બનેલો રહે, તમને ગુસ્સો ઓછો આવે અને તમારું વ્યક્તિત્વ લવિંગ અને કેરિંગ બને, તો લીલા મરચાંનું સેવન હંમેશા સીમિત માત્રામાં જ કરો. હવે મિત્રો વાત કરીએ કે આયુર્વેદ અનુસાર કઈ પરિસ્થિતિઓમાં અને કયા લોકોને લીલા મરચાં ખાવાની સલાહ આપવામાં આવે છે. સૌથી પહેલાં, જે લોકોની આંખોની રોશની થોડી નબળી હોય છે, તેમના માટે એવું માનવામાં આવે છે કે ગ્રીન ચીલીનું સીમિત અને સંતુલિત માત્રામાં સેવન ફાયદાકારક હોઈ શકે છે. પરંતુ આનો અર્થ એ બિલકુલ નથી કે તમે એકસાથે 4 કે 5 મરચાં ખાઈ લો. સાચી રીત એ જ છે કે આને દવાની જેમ લેવામાં આવે. એટલે કે ભોજનની વચ્ચે 1 અથવા વધુમાં વધુ 2 લીલા મરચાં સામેલ કરીને ખાઓ. આ રીતે સેવન કરવા પર તે શરીરને લાભ પહોંચાડે છે અને કોઈ નુકસાન કરતી નથી. બીજું, જે લોકો ખૂબ ઠંડા સ્થળોએ રહે છે અથવા પહાડી વિસ્તારોમાં નિવાસ કરે છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં, તેમણે લીલા મરચાંનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે શરીરને અંદરથી ગરમ બનાવી રાખવામાં સહાયતા કરે છે. ત્રીજું, જે લોકોનું પેટ સાચી રીતે સાફ થઈ શકતું નથી, એટલે કે જેમને કબજિયાતની સમસ્યા રહે છે, તેઓ પણ આનો ફાયદો લઈ શકે છે. પરંતુ સાવધાની સાથે, દરરોજ આનું સેવન ન કરવું જોઈએ, પરંતુ અઠવાડિયામાં માત્ર 1 દિવસ ભોજનમાં લીલા મરચાં થોડી વધારે માત્રામાં નાખીને ખાઓ તો તે પેટને સારી રીતે સાફ કરવામાં મદદ કરી શકે છે. જો તમે આને દરરોજ વધારે માત્રામાં ખાશો તો આની ઉલટી અસર પણ જોવા મળી શકે છે. આ સિવાય એક બીજો ખાસ રસ્તો છે, જે મેં પોતે પણ અપનાવ્યો છે અને સારો અનુભવ મેળવ્યો છે. માની લો કે ઋતુ બદલાવાને કારણે કે અન્ય કોઈ કારણથી તમને શરદી, ઉધરસ કે વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું છે. આવી સ્થિતિમાં ઘરે તૈયાર કરેલો ગરમ સૂપ, જેમ કે ટામેટાનો સૂપ અથવા મિક્સ વેજીટેબલ સૂપ જેમાં ગાજર, કોબીજ અને અન્ય શાકભાજી સામેલ હોય, તેમાં લીલા મરચાં થોડી વધારે માત્રામાં નાખીને રાત્રે સૂતા પહેલાં પી લો. મરચાં એટલા હોય કે હળવી બળતરા અનુભવાય, આંખોમાં પાણી આવી જાય અને શરીરમાં ગરમાવો ફેલાઈ જાય. આ ઉપાય ખાસ કરીને ત્યારે અસર કરે છે જ્યારે રાત્રિના સમયે શરદી અને ઉધરસ વધારે વધી જાય છે. બીજી સવારે તમને ચોખ્ખો તફાવત અનુભવાશે અને ઘણી રાહત મળશે. લીલા મરચાંનો બીજો એક મોટો ફાયદો એ છે કે તે શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવવામાં મદદ કરે છે. જે લોકોનું બ્લડ સર્ક્યુલેશન સાચું નથી રહેતું, તેઓ આનું સીમિત સેવન કરી શકે છે. પરંતુ અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે લાલ મરચાં પાવડર કે સૂકા લાલ મરચાંથી જેટલી દૂરી બનાવી રાખશો, એટલું સારું રહેશે, કારણ કે તે શરીર માટે વધારે નુકસાનકારક હોઈ શકે છે. તમે જમવાની વચ્ચે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો, પરંતુ લાલ મરચાંનો ઉપયોગ લગભગ નહિવત જ કરો. હવે એક ખૂબ જરૂરી વાત સમજો. વધારે લીલા મરચાં ખાવાથી બ્લડ સર્ક્યુલેશન મગજની નસોમાં પણ ઝડપથી વધવા લાગે છે, જ્યારે પ્રાકૃતિક રીતે મગજમાં બ્લડ ફ્લો ઓછો રહેવો જોઈએ, જેથી આપણે શાંત અને સંતુલિત રીતે પોતાનું કામ કરી શકીએ. મગજની નસો ખૂબ પાતળી અને સંવેદનશીલ હોય છે, તેથી ત્યાં વધારે દબાણ પડવાથી ચીડિયાપણું, ગુસ્સો અને હાલાતને સંભાળવાની ક્ષમતા નબળી પડી શકે છે. આ જ કારણ છે કે યોગ, પ્રાણાયામ અને અન્ય આધ્યાત્મિક અભ્યાસ કરનારા લોકો લીલા મરચાં અને લસણનું સેવન લગભગ પૂરેપૂરું છોડી દે છે. ખાસ કરીને લીલા મરચાંનું સેવન તો બિલકુલ પણ ન કરવું જોઈએ, કારણ કે તે મન અને શરીરની શાંતિને પ્રભાવિત કરી શકે છે. તો મિત્ર, મને પૂરી આશા છે કે આજની આ જાણકારીથી તમને લીલા મરચાંના ફાયદા અને તેના સેવનમાં રાખવામાં આવતી સાવધાનીઓ વિશે પૂરી અને સાચી સમજ મળી ગઈ હશે.
આ બધી માહિતી મેં દિલથી અને વિગતવાર તમારી સાથે શેર કરી છે, જેથી તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખી શકો. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવી જ હેલ્થ સાથે જોડાયેલી જાણકારી મળતી રહે. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.